ચાલો આજે હું તમને અમારી વાડીનું ઉનાળાની સવારનું વાતાવરણ બતાવું. એકદમ અનોખું અને તાજગી ભર્યું. અમારી વાડીની સવાર ખરેખર એક અલગ જ દુનિયા લાગે છે. સૂર્ય ઉગતા પહેલા હળવો ઠંડો પવન વહી રહ્યો છે, જે ગરમી વચ્ચે પણ મનને શાંતિ આપે છે. લીલાછમ ઝાડવાની વચ્ચે પક્ષીઓનો મધુર કલરવ ગુંજે છે અને આસપાસ એક સુકૂન ભર્યો માહોલ સર્જાય છે. મજા આવી ગઈ મને આવા વાતાવરણમાં. પછી મેં કામાક્ષીના થોડાક કપડાં ધોયા ને બહાર આવી તો ખેતરમાં દૂર દૂર ધુમ્મસ જેવું દેખાય છે કાંઈક. પછી મને નીચે કેટલી બધી ખાખડી પડેલી દેખાણી તો હું ઈ ભેગી કરતી હતી ને પપ્પા જેવું મંદિરમાં જાય છે ફૂલ તોડીને. પછી પાછી મેં થોડીક ખાખડી ભેગી કરી ને આટલી ખાખડી ખરી ગઈ બોલો. પવન નહોતો ને તો પણ. ચાલો હવે મારે તેલ ઉકાળવાનું છે. એક તપેલામાં તેલ નાખી દીધું. હવે એમાં આ બધી થોડીક વસ્તુ નાખવાની છે. હમણાં જ હું આ બધી વસ્તુ વાડીમાંથી લઈ આવી છું. પેલા મેં ગુલાબી ને લાલ ગુલાબ નાખ્યા અને ગુલાબી તો દેશી ગુલાબ છે ને એટલે એની સુગંધ તો જો કેવી મસ્ત આવે છે. પછી જાસૂદ નાખ્યા પણ એ કાલના તોડેલા છે ને તો જરાક કરમાઈ ગયા છે. ને છેલ્લે મીઠો લીમડો નાખ્યો અને હજી તેલ ઉકળવાનું ચાલુ જ થયું હતું ત્યાં મને મેથી નાખવાનું યાદ આવી ગયું તો સારું થયું. પછી બધું મિક્સ કર્યું ને તેલ ઉકળે ને ત્યાં સુધીમાં મેં કીધું કચરો વાળી લઉં. 10 થી 15 મિનિટ સુધી તેલ ઉકળી ગયું પછી એને ઠરવા માટે મૂકી દીધું. પછી હું ખુરશી લઈને બહાર આવીને બેસી ગઈ. બહાર આવીને સૂર્યના કિરણો ધીમે ધીમે મારા મોઢા ઉપર પડતા હતા અને એ હળવી ગરમાહટ સાથે એક મીઠી શાંતિનો અનુભવ થાય છે. ઠંડો પવન હળવે હળવે આવે છે, પક્ષીઓનો મધુર કલરવ આસપાસ ગુંજે છે અને પ્રકૃતિનો આ સુંદર નજારો દિલને એકદમ શાંત કરી દે છે. હું બસ આ સુકૂન ભરી સવારને જીવી રહી હતી ત્યાં મને ભૂખ લાગી ગઈ એટલે રસોડામાં જઈને છાશવાળો રોટલો વઘાડ્યો ને રસાવાળો રોટલો છે એટલે મેં બીજો ઠંડો રોટલો લઈ લીધો છે. એ રસામાં બોડીને ખાવાની બહુ જ મજા આવે. આજે રવિવારની રજા છે એટલે આ બે બાપ દીકરીને પણ મજા છે. એકના હાથમાં મોબાઈલ ને એકના હાથમાં ટીવીનું રિમોટ. હવે બતાવું તમને અમારી બપોરની રસોઈ. દાળ, ભાત, શાક, રોટલી, ખાખડી, કાકડી, સાબુદાણાના પાપડ ને બટેટાની વેફર. રસોઈ તો બધી બની ગઈ છે પણ અમે હિતુભાઈની રાહ જોઈને બહાર બેઠા છીએ. એ ગયા છે શ્રીખંડ લેવા માટે. જેવા એ આવી ગયા શ્રીખંડ લઈને એવા અમે બધાય જમવા બેસી ગયા. ચાલો હવે અમે જમી લઈએ ને તમે બધાય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. જય સિયારામ.